કે આપણે જે જગ્યાએ અત્યારે આપણે બેઠા છે તે દધીચી ઋષિ એમના પત્ની એ તો ખરા જ, પણ લગભગ તમામ દેવી દેવતાઓના અહીંયા પગલાં થયા છે એમ કહી શકાય, બરાબર ને? અને આપણે ખરેખર આપણા સદભાગ્ય છે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજનું અમારું જે ટાઇટલ છે તે તમે જોઈ અને પાછળ મારી બેકગ્રાઉન્ડમાં એટલે કે પાછળના ભાગમાં જે તમે જોઈ રહ્યા છો રસ્તાનો માહોલ જે છે તે તમને બતાવ્યો છે. તમને અંદાજો આવી ગયો હશે કે ખરેખર આજનો જે કાર્યક્રમ છે, આજનો જે વિડીયો છે તે અમારા અત્યાર સુધીના 350 વિડીયોમાં સૌથી અઘરો એટલે કે આમ એમ સમજો કે થકાવી દેનારો કાર્યક્રમ, એવો કાર્યક્રમ તમારા માટે લઈને આવ્યા છે. પાછળના ભાગમાં તમે જે સામે કદાચ તમને ધજા દેખાય કે ના દેખાય, બધું ત્યાં સુધી હું તમને લઈને જવાનો છું. અહીંયા જે પાછળના તમે બરડા ડુંગરને જોઈ રહ્યા છો તે ડુંગરમાં પણ એક સાધુ મહાત્મા રહે છે. ત્યાં એક સરસ મજાનું ભગવાન, સરસ મજાનું સંકટ મોચન, સરસ મજાનું હનુમાનજીનું મંદિર છે. અને ત્યાં જઈ તે મંદિરમાં એક પાણીનો એવો કુંડ છે કે કદાચ કેટલો ભાઈ 6-7 ફૂટ જેટલો છે. હા, એટલા પાણીના કુંડમાં ત્યાં ક્યારે શિયાળે, ઉનાળે, ચોમાસે જ્યારથી આ લોકોને યાદ છે વર્ષોના વર્ષોથી એ કુંડમાં ક્યારેય પાણી છે તે ઓછું નથી થતું, ક્યારેય સુકાતું નથી. અને ત્યાં જંગલમાં જે સાધુ મહાત્મા વસે છે તેમની આરે આ મંદિરના ઇતિહાસ વિશે, મંદિરની બધી જે વાતો છે તે આપણે જાણશું, સાંભળશું. તેને કહેવાય છે મોર છુપડા. બરડા ડુંગરમાં મોર છુપડા મંદિર છે. ખોડિયાર માતાજી પણ ત્યાં બિરાજે છે. ત્યાં જઈ હમણાં રસ્તામાં સૌથી મોટો અઘરો પ્રશ્ન એ છે કે અમારે ત્યાં ચડવાનું છે. ચલો ટ્રાય કરીએ અને તમે અને ભગવાનને પ્રાર્થના કરશું કે અમને ત્યાં સુધી પહોંચવાની શક્તિ આપે. ચાલો કેમેરામેન ફોકસ કરો. જય માતાજી, શક્તિ આપજો. આ ડુંગરને માલિકા માતાજીનો એમ કહેવાય કે અહીંયા મૂર્તિ ના કહી શકાય પણ ફોટો છે. અને તેમના આશીર્વાદ લઈ અહીંયા જે આ ગ્રાઉન્ડ તમે ચોગાન જુઓ છો તે અહીંયા દરરોજ પંખીડાઓને જે જંગલમાં છે તેમને ચણ નાખવામાં આવે છે. અને પાણીના કુંડા તમે જોઈ રહ્યા છો. પાણીની વ્યવસ્થા પણ, કારણ કે અત્યારે તો ચોમાસું છે પણ ઉનાળામાં અહીંયા પાણી માટે પક્ષીઓને, પ્રાણીઓને ખૂબ તકલીફ થતી હોય તો એના માટેની અહીંયા વ્યવસ્થા છે. તો હવે આપણું ચાલુ થાય છે ટ્રેકિંગ. આ ડુંગરાઓ ખૂંદી
તમારા સુધી આજે મંદિરનો જે ઇતિહાસ છે, મંદિરની જે વાતો છે ત્યાંના પૂજારી પાસેથી સાંભળશું. અને સૌથી પહેલાં તો આપણને મેરામણભાઈ એવું લાગે કે ધોળા દિવસે આપણને અહીંયા કંઈક અલગ પ્રકારની ફિલિંગ થાય છે. તો બાપુને હાથવાસો કેમ કરતા હશે, પહેલો સવાલ એ છે ખરેખર. પણ ચાલો જોઈએ આગળ શું થાય. અમારો કેમેરામેન લક્ષ્મણભાઈ દિવસ પગે હાલીને અમારું શૂટિંગ લે, તો કેમેરામેનને ખાસ લાઈક આપજો ખરેખર. રામ રામ, સીતારામ. હજી આપણે 30% પહોંચ કાપ્યું છે, હજી 70% બાકી છે. મિત્રો 60% જેટલો વખત જે છે એ આપણે કાપ્યો હોય. તું શ્વાસ મત લે, મેં લે રહા. કેટલું રહ્યું ભાઈ? અડધું થયો ભાઈ. 50% છે, 60 નહીં 50%. ખરેખર આવા ડુંગરાઓમાં આપણે આ પહેલી વાર છે. આ છોકરા તો અવારનવાર આવતા, બરાબર ને? અહીંયા વાત કરો બરાબર ને ભાઈ. આ લોકો ત્યાં રામધૂન રાખે છે, કંઈ પ્રોગ્રામ હોય, કાર્યક્રમ હોય તો કાર્યક્રમો કરે છે ને થોડુંક બાંધકામ ને એવું કર્યું હોય, બરાબર ને? હા. બીમાલ કઈ રીતના પોગાડવાની ખરેખર? કોઈ એક્સિડન્ટ, કોઈ હાંડી હતું. હા, આવા રસ્તાઓમાં વજન હોતું હાલતા જ. હા, સેવકો ઘણા છે, ખંભે લઈ લેવા, ખંભે લઈને સણના બાસકા પણ લઈ જાય. બે મણના વજનના બાસકા લે, ડંગરા પાછું એ પણ લઈને ઉપાડીને જવાનો. આંટિયા ન હોય તો એમ લઈને જતા. હા, બાપુને જમવાની બધી વ્યવસ્થા કોણ કરે? એ તો સેવકો હોય બાપુ. હા. મિત્રો ફાઇનલી પાછળ મંદિર દેખાય છે, ત્યાં આપણે પહોંચી આવ્યા છે. પૂજારી બાપા જે છે તેમને મળવાનું છે, તેમની પાસેથી આ મંદિરના ઇતિહાસ વિશે, અહીંનું જે કંઈ મહત્ત્વ છે તેની વાતો કરશું. અવારનવાર છોકરા વાતો કરે છે, અહીંયા રામધૂનનું આયોજન હોય અને એક રાતમાં 20 વાર આ લોકો અહીંથી ચડ ઉતર કરે છે. કાળી અંધારી રાતમાં આપણે તો પહેલી વસ્તુ તો એ થાય કે ધોરા દિવસે આપણને પરવે હોરી જાય, બીક લાગે. સાદી ભાષામાં કહીએ તો જો કે બહુ અઘરું છે, પરંતુ તમારા માટે એક લાઈક કરજો, બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આજે અમારી મહેનત છે ને કંઈક લેખે લાગે. અને ચાલો હવે મોર ચોપડાના મંદિરે.
ચડી પગથિયા. ખાસ કરીને જોવાની ઉતાવળ તો એ છે કે 6-7 ફૂટના પાણીના ખાડામાં ક્યારેય કાર દુકારે પણ પાણી ઓછું નથી થતું. ચાલો બતાવીએ. મિત્રો, આ જંગલને માલિપા, આ ડુંગરને માલિપા તમે જોઈ રહ્યા છો. રસ્તોનો વિડીયો તમને બતાવ્યો છે. અહીંયા સાક્ષાત ભોળોનાથ બિરાજે છે. જે કુંડ કે જ્યાં પાણી ક્યારેય ખૂટતું નથી એ કુંડ તમને બતાવવાનો છે. સાથે સાથે અહીંયા મંદિરના જે પૂજારી છે કે જ્યાં થોડા દિવસે એમ કહેવાય કે આપણા હાજા ગગડી જાય, આપણને અવનવા વિચારો કોઈ દી ના હોય એવા વિચારો આવવા માટે ખરેખર એવી જગ્યા છે. અને ખાસ મારે તમને એક બીજી ખાસ યાદી કરાવવી છે. અહીંયા આવ્યા પછી મને ખ્યાલ આવ્યો છે ખરેખર કે પાછળ ભાઈ પથ્થર, ઓલો પથ્થર દેખાડજે કેમેરામેન. એ પથ્થર નીચે બેસી ત્યાં તમે નીચે જોઈ શકો છો. થોડુંક એવી જગ્યા છે કે જ્યાં એક વ્યક્તિ બેસી શકે. આ ઘણા વર્ષો પહેલાંની વાત છે. એવું મેં સાંભળ્યું છે કે આ પથ્થરને તમે જોઈ શકો છો. આ નીચે આ જગ્યામાં આપણે ખીમા બાપા ખૂટી મેર સમાજમાંથી આવે છે. આ મારી અહીંયા આવ્યા પછી મને જે માહિતી મળી છે એના વિશે તમને વાત કરું છું કે તેમે આમે ઘણા વર્ષો સુધી તપ કર્યું છે અને ઘણા બધા સેવકો, ઘણા બધા લોકો અહીંયા આવતા, એમના દર્શનનો લાભ લેતા. અને અહીંયા આપણે તો કલ્પના જ નથી કરી શકતા ખરેખર. અમારા માટે તો આ પહેલો અનુભવ છે આવા વિસ્તારમાં આવવાનો, આવી જગ્યાએ આવવાનો અને કંઈક અંદરથી અલગ જ પ્રકારનો ડર મિશ્રિત રોમાંચ જેને કહેવાય એનો અનુભવ થાય છે. અને હજી તમને આ જગ્યાએમાં પણ આપણા મેરના વડીલ, આપણા દાદા, જે કોઈ પણ જે ખીમા બાપા ખૂટી જેને કહેવાય તે અહીંયા તપ કરી ગયા છે. એના ચરણોમાં પણ કોટી કોટી વંદન અને એના આશીર્વાદ આપણા સમાજ પૂરતા જ નહીં પણ 18 વરણ ઉપર હંમેશાને માટે બન્યા રહીએ એવી આપણે પ્રાર્થના કરશું. હજી આગળ વધે. Yeah. અમને ખરેખર એવું હતું કે ઉતરવું આવશે સહેલું હશે, પરંતુ અહીંયા એવું લાગે કે ચડવા કરતાં ઉતરવું અઘરું દેખાય એવું દેખાય. ફાઇનલી અમે એ જગ્યાએ આવી ગયા છે જે મેં તમને આ ડુંગર ઉપર આવતા પહેલાં જ તમને એક વાત જણાવી હતી કે એટલું પાણી ક્યાંયથી આ પ્રસંગોપાત ક્યારેય એવા પ્રસંગો હોય ત્યારે 500, 700, 1000 માણસ માટે પણ અહીંથી ગમે એટલા પાણીની જરૂર હોય અહીંથી પાણીનો ઉપયોગ કરે, પરંતુ આ પાણી એટલું ને એટલું રહે છે. અને એમ કહી શકાય કે 1.5 ફૂટ પાણી ભર્યું છે ખરેખર. અત્યારે જે તમે આપણે જોઈ રહ્યા છે આ 1.5 ફૂટ પાણી ને એટલું નીર અને સ્વચ્છ પાણી. ખબર નહીં આ પાણી ક્યાંથી આવે છે, તે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, દરેક પરિસ્થિતિમાં આ પાણી જે છે તે અહીંયા આટલું ને એટલું ભર્યું રહે છે.
અહીંયા જે મિત્રો આવતા હોય અવારનવાર આવતા હોય એને અનુભવ હોય. મેરામણભાઈ, આના વિશે શું કહેશો તમે? પ્રસંગમાં 700-800 માણસો 1000 માણસ અહીંથી જ ઉપયોગ કરે પાણી ટોટલ પાણી અહીંથી વપરાશ પીવા માટે બધું અહીંથી. દુકાનમાં પણ કોઈ નથી. આ પાણી કેવું આટલું ને એટલું જ રહે. સાંભળે તેટલું નામ પહેલાં કહેતા ખંડબાપુ વખતમાં સપ્તાહ નાનતીન કરતા તેટલું આ પાણીનો ઉપયોગ છે. ખરેખર કુદરતની જે લીલા છે તે અપરંપાર છે. જ્યાંથી મારી અને તમારી બુદ્ધિ, મારી અને તમારું જ્ઞાન, અગર તો વિજ્ઞાન જ્યાં પૂરું થાય ત્યાંથી મારા દેશનું જ્ઞાન જે છે, મારા સનાતન ધર્મની જે વાતો છે તે હું વટથી કહી શકું છું અને ગૌરવભેર કહી શકું છું કે આનાથી વિશેષ કદાચ બીજા પરચાઓ બહુ ઓછા જોવા મળતા હોય. અને કુદરતની જે કરામત છે, અત્યારે આજે ડુંગરમાં આપણે બેઠા છે મેરામણભાઈ, એક શિલા ઉપર એક શિલા, એક શિલા ઉપર એક શિલા એ રીતના ગોઠવાયેલી છે કે કદાચ એક નાનકડી શિલા પણ આડાઅવળી થાય તો આ બધી શિલાઓ જે છે તે કેટલું નુકસાન કરી શકે એની આપણે કલ્પના ન કરી શકીએ ખરેખર. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે એમ કહીએ કે ભાઈ આભને ક્યાંય ટેકા નથી, એ સતના આધારે કંઈક કુદરતી શક્તિના આધારે એ ટકી રહ્યા હોય તો આ વસ્તુ પણ ક્યાંક ને ક્યાંક મારે ને તમારે માનવી પડે, સ્વીકારવી. મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો તે પાણીનું ઝરણું કહી શકાય કે ચોમાસામાં ઉપરથી જે વરસાદ વરસે તેનું જે પાણીનો જે એમ કહેવાય કે ખળખળ વહેતું ઝરણું, જેને આપણે આપણી ભાષામાં કહીએ આ ઝરણું છે. અને આ જે વૃક્ષ તમે જોઈ રહ્યા છો, ખરેખર હકીકતમાં થોડીક વાર ચડવામાં, અહીં સુધી પહોંચવામાં થોડીક તકલીફ પડી, પણ એ બધું અહીંયા આવ્યા પછી, અહીંનો માહોલ જોયા પછી એમ થાય કે જાણે શબ્દોમાં જેનું વર્ણન ના થાય. સાચું જીવન, સાચી જિંદગી ખરેખર અહીંયા જ છે. અને આની જે મજા છે તે કાંઈ શબ્દોમાં વર્ણન ના થાય એવી છે. અને આમ સ્વર્ગીય વાતાવરણનો અનુભવ થાય છે ખરેખર. ચાલો, હજી ઘણું બધું બતાવવાનું છે, પૂજારી બાપા હારે વાતો કરવાની છે. મિત્રો, આ જે સ્થળ છે તે આજકાલનું નથી, વર્ષો પહેલાંથી અહીંયા સંતો મહંતો મહાપુરુષો જે છે અહીંયા તપ કરી ગયા છે. અહીંયા આ જગ્યાને તપ દ્વારા તેમણે સિદ્ધ કરી છે એમ કહી શકાય ખરેખર. અહીંયા જે તમે બે આ સમાધિઓ જોઈ રહ્યા છો તે પણ અહીંયા તપ કરી ગયેલા ઋષિઓની, મહાપુરુષોની છે. એમના વિશે અહીંયા જે ભાઈ છે એમને જે કાંઈ જેટલી પણ એમની પાસે માહિતી છે તે આપણને આપશે. સીતારામ બાપુ પેલા આપણે આ જગ્યા પર બહુ 30 થી 35 વર્ષ થયા, બરોબર. બહુ વિજ્ઞાનથી માણસ હતા ને માણસ તો એને અવર જવર બહુ ઓછું હતું, પોતે એક જ ભજન કરતો. અહીં કોઈ આવતું તો અહીં આવવાની પણ મને તપમાં એને કોઈ વિઘન ના આવે એના હિસાબે અહીં કોઈ માણસને બધું અહીં આવવા નહોતો દેતો. એના 1-2 શિષ્ય હતા, એ અહીં વસ્તુ પુગાડી જતા, પાછા નીકળી જતા. બરાબર. સીતારામ બાપુ બહુ તપોબળી હતા. અને એના તપને લીધે જ કદાચ અમુક આ જે જગ્યાઓ જે છે તેમાં કંઈક આપણને અલગ જ રીતના આપણને આકર્ષિત કરે, અલગ જ રીતના આપણને એમ કહેવાય કે અહીંયા આવ્યા પછી અલગ જ જાતની અંદર આપણે આમ ફિલિંગ આવે અને શાંતિની અનુભૂતિ કરાવતું હોય છે ખરેખર. બાપુ, હા, જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. આપનું નામ અને આપની ઓળખાણ જે છે તે આપજો જરાક. મારું નામ છે લાલદાસ મહારાજ, મેં ત્યાગી. હાજી. हम सिद्धनाथ महादेव देरालीથી ઉદુદાસ મહારાજના શિષ્ય છું. મેં અહીંયા આવ્યા છું. અહીંયા કેટલા વર્ષોથી આવ્યા છો? અહીંથી 6 વર્ષ થઈ ગયા. 6 વર્ષ થઈ ગયા. અચ્છા. ને અહીંયા તમે જ્યારે આવો છો આ જંગલમાં ત્યારે હું આ જંગલમાં અહીંથી ક્યાંય જાતો જ નથી, નીચે ઉતરતા જ નથી ઉતરતા. રાત્રિના કે રાત્રે દિવસે કોઈ વાર એવો કામ પડ્યો તો જવા નકર નહીં જાતો. અચ્છા. હા. અહીંયા ક્યારે ડર કે એવું કે બીક કે નથી લાગતી? બીક કે ડર અમને ન લાગે. એનું કારણ હું અમારે કોની બીક છે? હા. ઈશ્વર લીલા છે, ઈશ્વરનું ભજન કરો, ક્યાં ડર ક્યાં રાખવાની જરૂર છે? જાનવરે રખડતા હોય આટલા, અમે ભાળીએ છીએ જાનવરો. કોઈ વાર દર્શન દે છે, કેમ કે પાણી પીવા આવે તો પાણી તો એનું જંગલ છે, પાણી પીવા ન આવે તો ક્યાં જાય? બરાબર છે. કોઈ વાર એ બાજુથી આવે છે તો પાણી પીવા પાણી પીને વ્યા જાય છે.
આપણને હેરાન હેરાન નથી કરતા વયા જાય છે એની હાથે પાણી પીને વયા જાય છે. કોઈ વાર કોઈ રોકાય છે તો વયા જાય, પણ કોઈ રાતે કોઈ અહીં રોકાતા નથી. નહીં. અને બાપુ અહીંયા જે આપણે જોયું છે, અહીંયા જે 2 ફૂટનો પાણીનો અહીંયા કુંડ છે, હા, બરાબર ને? હા. ત્યાં પાણી ક્યારેય ઓછું નથી થતું. અમારે એ પ્રમાણે પાણી રહે છે, હા. કોઈ દિવસ ખાલી થતું નથી. એમ ઝાડવા બાળવા પાવ ન જતી પાણી બધે પીતા રહે. પાણી અમારે કાયમિત માટે રહે છે. શાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું, એ પાણી એટલું ને એટલું ભરેલું હોય છે. વાહ. અને એનાથી અમારે કોઈ મોટરની જરૂર નહીં, કોઈ વસ્તુની જરૂર. 2 નળ મૂકી દીધા, પાઇપથી પાણી બે નળ છે, 2 નળ જેટલું પાણી જોવે એટલું મળી રહે છે. અને બાપુ આ આશ્રમ જે છે, હા, આશ્રમ વિશે થોડીક માહિતી આપણે બધાને આપશું. આશ્રમને આમાં એવું છે કે આશ્રમ તો દધીચી ઋષિનો આશ્રમ છે. મહાન સમ્રાટ દધીચી ઋષિ થઈ ગયા, હા. પણ અહીંયા મોર બહુ રહેશે. હા. મોર રહે એટલે માણસો મોર ઝૂંપડા તરીકે ઓળખાય છે. નકર આશ્રમ તો મહાદધી સાગર છે, જેને સાગર કયો તો બરોબર છે. એ સાગર સમાન છે દધીચી ઋષિ. હવે બન્યું એવું, દેવતાઓમાં જ્યારે સંતરા ઉપડી કે ભાઈ આ દધીચી રુચિ છે, એ જો એને બધા દેવતાઓ ગયા ભગવાન પાસે કે હમણાં માટે બસાવો. તો ભગવાને કીધું એને અશ્વિની કુમારોને બેને વચન આપ્યું હતું, એમાં સજીવન કરેલા છે. તો તમે દધીચી ઋષિ પાસે જાઓ. જો દધીચી ઋષિ જો એની હડ્ડી આપે તો એ હડ્ડીથી મરે, ન કરે મરશે નહીં. કે પછી દેવતા બધા અહીંયા આવેલા. આ જે જગ્યાએ આપણે બેઠા છે આ જ જગ્યાએ હા, દધીચી ઋષિ અહીંયા રહેતા. હા, બરાબર. અને દેવતાઓ હાડકું લેવા માટે દધીચી ઋષિ હા, પાસે આવે. એટલે આવેલા. તો દધીચી ઋષિ પાસે બધા દેવતાઓ આવ્યા. તો દેવતાઓમાં કે દેવતાઓ કોઈ હિસાબ નહીં એટલા હતા અહીંયા. સબ દેવતાઓ હવને જીવ બચાવવા માટે વત્રાસુર બધું તમામ કરી દીધું, કાંઈ રહેવા નહોતું દીધું. તો બોલ્યા દધીચી ઋષિ કે ક્યું આયા? તો કોઈ બોલી ન શકતા. તો બહુ જબરીથી કીધું કે ક્યું આયા, કે બતાવો. બહુ જબરી કીધા હતા કે અમે તમારું શરીર લેવા આવ્યા. તો દધીચી ઋષિ કીધું કે તમને મળશે શરીર. તો એકવાર ક્ષણ ભંગુર છે, સારી દુનિયા પલળી થઈ જાય તો બચી જાય તો હું કામ. પછી હા પાડી, પણ કે હું હવે સમાધિ લગાડું. તરત એના પત્ની આવ્યા, દધીચી ઋષિના પત્ની આવ્યા ને દેવતાઓને કે બેટા એ દેવતાઓ તમે સવારથી છો, મારા પતિનો જીવ લેવા આવ્યા? તો ભોળાનાથ એને સમજાવીને પછી એમ માનો સમાધાન કરાવ્યું. સમાધાન કરે પછી શરીરમાં જીવ કાઢવો હોય તો ભાઈ બહુ ના આકરો લાગે. તો દધીચી ઋષિએ કીધું કે હું સમાધિ લગાડું, મારો દેહ પડી જાય પછી તેમ લઈ જાઉં. તો સમાધિ લગાડીને એને તો ખબર ન પડે એવી રીતે આત્મા નીકળી ભાળે છે છતાં એમાં આત્મા નીકળી ગયો. આત્મા ભગવાનના બધામાં વિલીન થઈ ગયો. પછી એમ માનો કે શરીર પડ્યું. તો આપણે ગંગાજી લાવવા હોય ને તો ગંગા જવું પડે. ના તે ગંગાજી લાવીને આપણે ગંગાજળ પણ નાખવું પડે. પણ ગંગાજી કોણ છે? ગંગાજી બોલે તો ગંગાજી છે, પૃથ્વી માતા તો પૃથ્વી માતા કહો, ગાય કહો તો ગાય છે. એ ને ગાયે બોલે, ગંગાજીએ બોલે અને પૃથ્વી માતા બોલે. તો એ રાવણના વખતમાં બોલ્યા હતા. પૃથ્વી માતા જ્યારે અકળાણી ત્યારે કીધું કે ભાઈ મને મોટા મોટા ડુંગરા, વડલા, પીપળા, સમુદ્ર એનો કોઈ વજન નથી લાગતો, મને હવે પાપનો વજન લાગે. પૃથ્વી ઉપર જ્યારે પાપ વધી જાય ત્યારે પૃથ્વી અકળાય, બરાબર? અકળાય. અને આપણે ગુરુજી આપણે એવું કહી શકીએ કે આપણે જે જગ્યાએ અત્યારે આપણે બેઠા છે ત્યાં દધીચી ઋષિ, એમના પત્ની, એ તો ખરા જ, પણ લગભગ તમામ દેવી દેવતાઓના અહીંયા પગલા થયા છે એમ કહી શકાય, બરાબર ને? અને આપણે ખરેખર આપણા સદભાગ્ય છે. પછી માનો કે શરીર લઈ ગયા ને વિશ્વકર્માને આપ્યું. વિશ્વકર્મા એનું શસ્ત્ર બનાવી દીધું, વજ્ર.
અને પછી નર્મદાના કિનારે ધમસાણ યુદ્ધ આદર્યું અને એમાં એક વરે એના હાથ કાપી નાખવામાં આવ્યા વત્રાસુરના ઇન્દ્ર જ્યારે લડાઈ થતા તો ઇન્દ્ર લડી નહોતો તો એક વાર તો એવું બન્યું કે ઇન્દ્ર લડતા લડતા વજર જે દધીચી ઋષિ નહોતું એથી પણ લડી નહોતો શકતો તો વજર પડી ગયું વજર પોતે પૂજી ગયું દધીચી ઋષિ નહીં એ તો એનો દેહ રહ્યો કે એનું હાડકું છે ને હાડકું પૂજી ગયો ન્યાદન મારે કહેવાનો સાર એટલો છે કે અહીંયાથી દધીચી ઋષિ પોતાનો દેહ ના પાડે, પોતાનો દેહ રૂપી કવચ જે છે એ દેવતાઓને ના આપે તો આ પૃથ્વી કદાચ ત્યારે બચે નહીં. હા નો બરાબર ને? દાદા એવું બને તમે અહીંયા આશ્રમમાં રહ્યો છો, એવી જગ્યાએ રહ્યો છો કે જ્યાં દેવી દેવતાઓ દધીચી ઋષિ જેવા પવિત્ર ઋષિઓ અહીં તપ કરીને ગયા છે. તમને ક્યાંય એવો આભાસ થાય છે અહીંયા રહેવામાં? આભાસ કોઈ વાર આવે આવે? હા, કોઈ વાર આવે, કોઈ વાર મહાત્માઓ આવી જાય છે એમ? હા. તો એક વાર એવું બન્યું કે સવારમાં 4 વાગે એક મહાત્મા આવ્યા. મહાત્મા આવ્યા તો મહાત્મા આવીને આમાં મંદિર મહાત્મા ઓરડામાં ઉતો હતો. આવ્યા, જગાડ્યો મને, જગાડી અને કીધું કે બાપુ હું તમારી પાસે આવ્યો કે હું મને બહુ હેરાન કર્યો, મને લૂંટી લીધો ને આમ કર્યું. હું પછી એમ મને કે 40 રૂપિયાની પાસે હતા એ મારી પાસે ઘા કર્યો. તો કોઈ રાખો મહાત્મા. પછી એક અભુ હતા કરીને પાટાના હતા એ રહેતા અહીંયા. તો એ કે બીડી મને દો. તો એને બીડી તો એક જ આપી, એ તો કે આપે નહીં. પછી એમ માનો કે સવાર પડી ગયું. અનુકો આ જંગલમાં આવ્યા કેમ? પગમાં પહેરેલું નહીં, કપડાં બધા તોડી નાખેલા, આમ તેમ બધું કરી નાખ્યું. પછી સવારમાં બેઠા તો હું નાય તો તિલક કરતો હતો. તો કે બાપુ ગોપી સુંદર આપો ને કેમ? તો કહું લો હા લાવી દઉં. બીજું મારી પાસે ગોપી સુંદર તો ગોપી સુંદર. તો સંન્યાસીના કપડાં પહેરેલા હતા. તો બધા તૂટા ફૂટા બધા કપડાં હતા. પછી કીધું કે અમને બાપુ લંગોટ આપો. તો લંગોટ તો કે મારી તો ન અપાય. પછી મારું પંજું ફાડી અને એ લંગોટ બનાવી દીધી દો મહારાજે. તો કે મારી પાસે કપડાં નથી, કપડાં બે આપ્યા. તો કે મારી પાસે પાથરવાનું નથી, મેં ધાબળો આપ્યો. તો એ બધું આપ્યું. તો બાદ મેં સવાર પડી ગયું, દીવ ઉજી ગયો, ચા પાણી પાયા. ચા પાણી પાઈને પછી બાપુ કે ભોજન બનાવી. ભોજન હું બનાવું કે તમે બનાવો. ભોજન બનાવ્યું. તો કે બાદમાં બોલે કે પરોઠા બનાવું. પરોઠા બનાવો. તો ગવારનું ને બટેટાનું શાક. તો કે બટેટા ને ગવારનું શાક બરાબર બનાવો, બટેટાનું શાક. કે બાપુ મારી પાસે ગુટખા નહોતું. કોઈ ગુટખા હું અહીંયા રાખતો નથી. તો બોલે કે ભોજન બનાવ્યું. બધું બનાવીને પછી 3 જણા અમે જમવા બેસી ગયા. જમી લીધા, ભોગ લગાડી કાઢી. પછી કે બાપુ ઓઢવા પાંતરવા માટે મેં મંદિરની માલપા વાળા ઓલકોર બાજુ બે કોઈ ત્યાં આરામ કરો. અબુ તો જાવ કે હું અહીંયા બહાર હતો. એ આવ્યા નહીં, ગયા. હા. તો એવું કોઈ વાર બને છે અમારે. કોઈ વાર બને, કારક કોઈક સમય વાતે બને. અને અહીંયા જે જગ્યા છે એના પ્રમાણો છે, એના પરચાઓ છે, એ ક્યાંક ને ક્યાંક મળતા હોય. અહીંયા તમને કોઈ જનાવરથી, કોઈ જાનવરથી બીક નથી લાગતી? અહીંયા તમે પંખીડાઓને ચણ નાખો છો ને આવા એમ કહેવાય કે આવા જંગલ વિસ્તારમાં તમે એકલા રહ્યો છો, એ જ આપણી તપનું ક્યાંક ને ક્યાંક પ્રમાણ હોય. બરાબર ને? મારે તો દાણા થોડી શેકડા જેમ માનો અત્યારે તો નહીં ને કે હું 15 કિલોની લાપસી બનાવું તો આજે 11 વાગે, કાલે 11 વાગે સાપ. મોરલાને દાણા નાખો. મોરલા ભાઈઓ બધા બકલ્લા છે, ભાઈ ગરેજ છે, એ થોડાક આજુબાજુ જે આવે ને દાણા તો લેતા જ આવે મારા પંખી માટે. દાણા કેટલા લાવે કોઈ ખામી નહીં એટલા લાવે. એ બધા માનો દાણા મારે 2 ટાઈમ નાખવા પડે. તો મોર બધા દાણા વાણા ખાતા રહે. મને જો કોઈને ભાળી દે ને તો ભાગી જાય. નથી મારે આની બધી વ્યવસ્થા છે આમ તમારા માટે? જમણવાર, દાણા, આ તે બીજા સેવકોમાં કોણ કરે છે આ બધું? હા છે, જેટલા આવે અહીંયા ખૂટવા પણ નથી. હા, એવી લીલાઈ જોયેલી છે. અમે ઘણી વાર
મોરલાને વરસાદમાં બધું ખાલી કરી નાખો, બીજેથી ભંડાર ભરાઈ ગયેલો હોય. એમ? હા, કોઈ દે ખામી રહે જ નહીં. હું વાપરો જેટલું વપરાય એટલું વાપરો, જેટલું વાપરીને એથી બમણું ભરાય જાય. એ મારે કોઈ દે તકલીફ નથી પડી. નથી પડી. એટલે આજ નથી ના નહીં. દૂધ સવારમાં આવી જાય કે આપણે ભીમાભાઈ કરીને રબારી છે, સવારમાં દીવ ઉગ્યા મને દૂધ અહીંયા દૂધ 1 લીટર 1.5 લીટર લઈને આવે તો એ હું ભગવાનને ભોગ લગાડું. ભોળાનાથને માથે ચડાવવા માટે 2 ગ્લાસ અડધા પોણા ભરી લો, બીજા મેં ચા પાણી પીએ. બીજા અમારે કોઈ દે દૂધની કમી નથી પડે. એવું? દૂધ દહીં ઘીની કોઈ દે કમી નહીં. લોટ કેટલો છે જોઈ લો, કેટલો લોટ છે. તો કોઈ દે દળાવવા પણ નહીં, કોઈ વસ્તુની કામી નહીં. નગારું એક કરતો 3 નગારા આવ્યા ના. બાપુ ખૂબ ખવડાવે છે. એના સેવકો જે છે તે અહીંયા ખબર નથી ક્યાંથી આવે છે માલ, કેમ આવે છે, પરંતુ અહીંયા ક્યારેય ખૂટતું નથી. આનંદ કરો, ભજન કરો, ભોજન કરો, વિશ્રામ કરો. જે શાંતિ છે, જે આપણે તો અમારું સાધુ મહાત્માને રહેવાનું હોય તો આપણે ઓરડા કરી દીધા. ઓરડા કરી ભલે માલપા ભજન કરે, ભાઈ કોઈ સંસારીને પણ રહેવું હોય તો ભજન કરો. અમારું ન કરો તો કાંઈ નહીં, એનું તો કરશે ને, એનું ભજન તો કરશે ને. એ પ્રમાણે રહેવાનું, બાકી કોઈને ભગાડવાનું નહીં. ભગાડે ને કોઈ બાપુ કોઈ શિખામણ દે, બાપુ અહીંયા કોઈને ગળવા નહીં દેવાનો, હો કંઈ કોઈને ગળવા, તો એને પહેલો જ પકડ. તું શું કરવા આવ્યો બોલ, તું શું કરવા આવ્યો? તારે આવવા દેવાના નહીં, વિધાન બનીને તારે આવવાનું. એટલે કોઈ બોલતા જ નથી. જ્યાં બધાને આવો, આનંદ કરો, ભજન કરો, ભોજન કરો, વિશ્રામ કરો. સાધુની મસ્તીમાં હોય. બાપુએ ખૂબ સરસ મજાની વાતો કરી. આ આશ્રમ વિશે આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી. ખાલી જોડો લઈને આવ્યો, હું કાંઈ લાવ્યો નથી ભાઈ. બિલકુલ. સમજ્યા? ખાલી ભજન કરવું. અયોધ્યામાં મારા દાદા ગુરુનો આશ્રમ છે, પ્રમોદ વન જાનકી નિવાસ. મેં 2.5 વર્ષ તો ન્યા રહ્યો હું. સાધુ માટે ઝૂંપડી પણ એ છે ને મેલ પણ એ જ છે, બરાબર ને? એના માટે રહેવા માટે જંગલ એ છે ને ગમે એવી વસ્તુ છે તે સંભાવથી જોતા હોય છે. અને મહાત્મા પાસેથી ખૂબ સરસ મજાની વાતો સાંભળી, ખૂબ સરસ મજાની એમની જે એમ કહેવાય કે જે એનો ભાવ છે તે આપણે વ્યક્ત કર્યો. અને હવે કાર્યક્રમના અંતમાં ફરી એક વખત આ જગ્યા દધીચી ઋષિની જગ્યા, અહીંયા જંગલમાં આવી જગ્યાએ કે ખરેખર આપણને વિચાર થાય કે પહેલાં ઋષિમુનિઓ રહેતા એવું આપણે શાસ્ત્રોમાં સાંભળતા હોય, જોતા હોય. આજના સમયમાં પણ આ જગ્યાએ અંતરિયાળ એકલતામાં સાધુ મહારાજ જે છે તે અહીંયા રહે છે. 1.5 ફૂટના પાણીના ખાડામાં, કુંડમાં ક્યારેય પાણી, હજારો માણસ પાણીનો ઉપયોગ કરે, છતાં પણ 12 મહિના ક્યારેય પાણી નથી ઓછું નથી થતું, ક્યારેય ખૂટતું નથી. અને આવી બધી વાતો તમારા સુધી પહોંચાડવું એટલા માટે જ. ચોક્કસ વિજ્ઞાન છે જ, એને આપણે સ્વીકારીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે જ્ઞાન છે, આ જે એમ કહેવાય કે જે મને અને તમને કે વિજ્ઞાન જે વસ્તુ સ્વીકારતી નથી એવી વસ્તુ પર જ્યારે આપણને નજરે જોઈએ, આપણી સામે જ્યારે એવી ઘટનાઓ ઘટે ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક માનવું પડે, સ્વીકારવું પડે. અને એના માટે જ આવી વાતો તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. આશા છે આપ સૌને ગમશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.